નંબર 138 સમિતિ ગુપ્તિ। ગુરુદેવના શરણે આવી ગુપ્તિ ભાવ ગુમાઈ ગયો, અજ્ઞાનમાં અટવાઈને સંસારમાં ભૂલાઈ ગયો, અજ્ઞાનમાં અટવાઈને સંસારમાં ભૂલાઈ ગયો। ગુરુદેવના શરણે આવી સમિતિ ભાવ સુકાઈ ગયો, અજ્ઞાનમાં અટવાઈને સંસારમાં રૂલાઈ ગયો, અજ્ઞાનમાં અટવાઈને સંસારમાં રૂલાઈ ગયો। જે શિષ્ય ગુરુદેવની સાથે રહેવા તૈયાર છે પરંતુ ગુરુદેવને માથે રાખવા તૈયાર નથી, એના જીવનમાં સમિતિ સાફ થઈ જાય છે, ગુપ્તિ ભાવ તો ગુમ થઈ જાય છે। જે સાધુના જીવનમાં સમિતિ ગુપ્તિ જીવતા નથી તે સાધુના જીવનમાં સાધુતાના દર્શન અસંભવ છે। સમિતિ વગરનો સાધુ એ સાધુ નથી અને ગુપ્તિ વગરનો ગુરુ એ ગુરુ નથી। સમિતિ ગુપ્તિ એ તો સાધુ જીવનનો પ્રાણ છે। સમિતિ ગુપ્તિનો ઉપયોગ સહિત પાલન એ સાધકનું જીવતું જાગતું હૃદય છે। સમિતિના પાલનથી સ્વયંનું કાળજું કોમળ બને છે, હૃદય પાવન અને પવિત્ર બને છે, ઉપયોગની એકાગ્રતા વધી જાય છે। આત્મદ્રષ્ટિપૂર્વકની સમિતિ ગુપ્તિના પાલનથી આત્મિક શુદ્ધિ વધી જાય છે। અનંત જીવોના પ્રાણ રક્ષણમાં એટલે કે શુભમાં નિમિત્ત બની શકાય છે અને અશુભમાં નિમિત્ત બનવાથી બચી શકાય છે। સમિતિ પાલન સમયે શુભ નામ કર્મના ઉદય સાથે જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષયક્ષમ હોય છે। સાથે સાથે સમિતિ પાલનના ભાવ એ શુભ ભાવ હોવાથી મોહની મંદતા સમજાય છે અને ચેતન દ્રષ્ટિ સહિત પાલનનો પુરુષાર્થ કરવાથી મોહન્ય કર્મનો ક્ષયક્ષમ થઈ જાય છે। શુભ ભાવથી પુણ્ય બંધ પણ થાય છે, મનની એકાગ્રતા વધી જાય છે, મન સ્થિર બની જાય છે, મનની ચંચળતા ઘટે છે અને અનુક્રમે મટે પણ છે। ગુપ્તિ ભાવના પાલનથી અશુભ કર્મબંધ અટકી જાય છે, મન વચન કાયના યોગની ચંચળતા ઓછી થઈ જાય છે અને યોગનું પ્રવર્તન ઘટવાથી ઉપયોગની સ્થિરતા પ્રયત્નપૂર્વક વધારી શકાય છે। સ્વભાવમાં સ્થિરતા વધવાથી આત્મિક શુદ્ધિમાં અભિવૃદ્ધિ થાય છે। અનુભવ જ્ઞાન સાથે સમિતિ ગુપ્તિના પાલનથી મન વચન કાય યોગનું સમ્યક ઘડતર થાય છે। સાધકના સારાએ જીવનના ઘડતરનો આધાર સમિતિ ગુપ્તિ જ છે। જે સાધકે પોતાના જીવનમાં આધ્યાત્મિક વિકાસના દર્શન કરવા છે તે સાધકે સૌ પ્રથમ પોતાના વિચારવાણી વર્તન કે સર્વ અભિપ્રાયના ભોગે ગુરુ પરમાત્માની સેવા કરી ગુરુ કૃપા મેળવવી જરૂરી છે। ગુરુ કૃપા મળવાથી મનની ચંચળતા ઘટી જવાની અને છેવટે મટી પણ જશે। મનની શુદ્ધિમાં વૃદ્ધિ થાય છે, મન સ્થિર બની જાય છે, ઉપયોગની સૂક્ષ્મતા પ્રાપ્ત થાય છે। સૂક્ષ્મ બનેલ ઉપયોગ દ્વારા આત્મિક અનુભવયુક્ત બનીને દરેક સમિતિ આ ગુપ્તિના પાલનમાં સાવધાની રહી શકે છે અને સહજ ભાવે ઉપયોગ સહિત દરેક ક્રિયા થઈ શકે છે। ગુરુ કૃપા વગર સાધનાની એક એક ક્રિયાઓ કષ્ટકારી અને ક્લેશકારી બની જાય છે। ગુરુ કૃપાથી જ પ્રત્યેક અનુષ્ઠાનની આરાધક ભાવે આરાધના સુગમ બની જાય છે। જે ગુરુ પરમાત્માના સાનિધ્યમાં જે માર્ગમાં આગળ વધવાનું છે અને સંયમી જીવન સફળ બનાવવાનું છે તે જ ગુરુ પરમાત્માના સાનિધ્યમાં આવ્યા છતાં, સંત સમાગમના પડખા સેવ્યા છતાં પોતાની અવળી દ્રષ્ટિ, પોતાના મિથ્યા અભિપ્રાય આદિને વશ બનીને જે શિષ્ય ગુરુકૃપાનો ભાગી બનતો નથી ને, અથવા તો મેળવેલ ગુરુકૃપા પોતાના અવળા વર્તનના કારણે ગુમાવી દે છે, તે સાધુ પોતાના જીવનનું બધું ગુમાવે છે। જે સદગુરુના સાનિધ્યમાં રહીને સમિતિ ગુપ્તિની સાધના શીખવાની છે અને યાવત જીવન કરવાની છે
તે જ સંત સમાગમમાં આવ્યા પછી જે શિષ્ય સ્વયંની સ્વચ્છંદતાની પ્રબળતાના કારણે સમિતિ ગુપ્તીની સાધના ગુમાવી બેસતો હોય તો એના જેવો ભારેકર્મી આત્મા બીજો કયો હોઈ શકે? તળાવે આવીને તરસ્યો ગયો, આ કહેવત અનુસાર આવા શિષ્યનું થયું ગણાય. સમિતિ ગઈ, એની શુદ્ધિ ગઈ, ગુપ્તી ગઈ, એની બુદ્ધિ ગઈ. બસ આજે આટલું જ. સુરેન્દ્રનગર, કેવળજીનું દર્શન, સંબંત 2056, ફાગણ વદી ચોથ, ગુરુવાર, તારીખ 23/3/2000.